સંબંધી વાર્તા પ્રસંગ જોઈ લેજો. પણ એ ચાર સાધનો સંબંધી વાર્તા મને કોઈ યાદ જ ના કરાયું, એટલે આપણે ચિંતા જ નહીં. બરાબર ને? યાદ કરાવવા તો છે, યાદ કરાવે તો અમારે આન્સર શોધવો પડે ને. લુચ્ચા છે અમે લોકો. કેટલા હોશિયાર વાત ભૂલી ગયા હતા, ભૂલી ગયા હતા. ચાલો, ભૂલી ગયા હતા એ વખતે, પણ વાર્તા પ્રસંગ તો સ્મરણ, એટલે ખાલી એ ટોપિક જ ભૂલી ગયા હતા કાઢવાનું, પણ આપણે મનન ચિંતનમાં તો લીધું જ હશે. કયા 4 સાધનો છે? એક જ જણ એક સાથે બોલી જાઓ. હા, વારાફરતી બધાને સ્ટેપમાં, કારણ કે એના પગથિયા છે. એટલે એક આ બોલ્યું, એક બીજું આ બોલ્યું, એવું નથી જોઈતું મને. મને એવું હતું કે હું 15 મિનિટ મોડી થઈશ એવું લખું છું, એનો મતલબ કે બધાનું મનન ચિંતન થશે, આપણે આગળ વાંચન કર્યું છે એના પર. નિશા, અમે એવું જ નક્કી કર્યું કે નિશા 15 મિનિટ મોડી જોઈન થાય છે, આપણે જે છે ને એનું મનન ચિંતન કરીએ ફ્રાઈડે વાળાનું એમ. પણ એને બદલે અમે પછી છે ને જરા બીજા મનન ચિંતનમાં ચડી ગયા, પણ હવે અમને એ ફ્રાઈડે વાળું એટલું આ 4 સાધનો ને એવું છે, પણ એ બરાબર યાદ હોય જેને ત્યારે કોઈ લે ને, શરૂઆત કોઈ કરે ને. નિશા, હું મારી વાત કરું છું, એટલે કરો, હવે કરો 4 પગથિયા મને સરખી રીતે કહો, સ્ટેપ બાય સ્ટેપ. કોઈ આ બોલ્યું નહીં. નીતાબેન, હા નીતાબેન, આપણે કયા પેલા સત્સંગ વાળા, સત્સંગ અને સ્વરૂપ વાળા? હું કઈ જ નહીં કહું, મેં ખાલી એટલું કીધું કે મને 4 પગથિયા કહો. સેના વાળું, શું વાળું તમે નક્કી કરો. હા હા હા, એટલે સત્સંગ, શ્રવણ. નીતાબેન પહેલા મનમાં ગોઠવી લો, પછી કેજો, એટલે બીજા બધાને ડિસ્ટર્બન્સ ના થાય. ના, એટલે મેં બોલી કહું છું, તમને કહું છું જેટલું યાદ છે. ના, જેટલું યાદ છે એટલું નહીં. 4 પગથિયા પહેલા મનમાં ગોઠવી લો, પછી મને કહો. આ કહું છું, સત્સંગ. હા બોલો, સત્સંગ. હા, એક જ મિનિટ. સ્વરૂપનું મહત્વ હતું, પછી મહત્વ, પછી સંપૂર્ણ સ્નેહ હતો કઈ, બરાબર? અને એના આપણું સમર્પણ દ્રઢ થતું હતું, આટલું તમે સમજાવ્યું એવું યાદ છે. સરસ. હા, સુધાફોઈ બોલો, શું કહેતા હતા? બસ એટલે આના એટલે ભગવત કૃપા કે ભગવત હજી કશુંક નીતાબેને જે આપ્યું એના એક પગથિયામાં થોડીક એમને કહેવાનામાં એ છે, એટલે તમે લઈ લો 4 એમને લીધું નથી પૂરેપૂરું. ના, બસ મકામને નથી બીજું ખબર. તમે બોલતા હતા ને હમણાં? હા, એટલે આ પગથિયા કહેવાય એમ કહું. ભગવદીયતા અને ભગવદીયતા પ્રાપ્ત કરવા માટે ઠાકોરજીએ સ્વયં નારદજીને 4 પગથિયા આપ્યા. અને કાલે તો સતીશ કાકાએ તો બહુ જ શરૂઆત જ આનાથી થઈ હતી, ભગવદીયતાનું પર જ. એટલે એમને બહુ જ સરસ રીતે સમજાવી દીધું હતું. પણ કોઈ સ્વયં પ્રભુએ ભગવાનના અવતાર એવા અંશકલા અવતાર જેવા ભક્તિના અવતાર નારદજીને સ્વયં ભગવદીયતા પ્રાપ્ત કરવા માટે પ્રભુએ સાધનો બતાવ્યા છે, અને એ બતાવ્યા પછી પ્રાપ્ત થઈ છે. આ જે બોલ્યા તેમાં સમર્પણ હું આવે ને? હા હા. હેલો, પ્રભુના સ્વરૂપનું જ્ઞાન આવે, સત્સંગ, જ્ઞાન, સંપૂર્ણ સ્નેહ, સમર્પણ. બરાબર. બરાબર. એટલે બીજું પગથિયું મને કહી દો. બરાબર. બીજું પગથિયું સંપૂર્ણ સ્નેહ. ના, પ્રભુનો અનુભવ. અનુભવ નહીં, પેલા સ્વરૂપ. જીવ અને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન, એવું કે જીવ અને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન, અને દળતા પણ હશે. નિશાબેન, મને આમાં ભગવતી માસી હશે શું આવ્યું? હશે એ આવ્યું, એવું આવ્યું કે આપણે ખોટા પણ હોઈ શકીએ. ના,
અને જીવ અને એટલે પ્રભુના સ્વરૂપનું જ્ઞાન. હા, અને દાસ ભાવની દ્રઢતા. નીતાબેન, હા તમે જે કહેતા હતા ને કે હા. મહાત્મ્યનું પ્રભુનું મહાત્મ્ય, એવું નહીં, પ્રભુના મહાત્મ્યનું એટલે કે જીવનું અને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન, એ બીજું પગથિયું છે. નિશાબેન, મને કે આ જે થોડી ક્લિયરિટી જોઈએ છે. જીવ અને પ્રભુના સ્વરૂપ એટલે જીવને પ્રભુનું આવે કે જીવ અને પ્રભુના સ્વરૂપ? જીવ અને પ્રભુના સ્વરૂપનું. એટલે એને કઈ રીતે? કારણ કે જીવને તો એવું ને કે ભાઈ પ્રભુના લીલામાં આપણું સ્વરૂપ શું મૂળ છે અને લીલાનું પ્રભુનું સ્વરૂપ શું છે તે નિકુંજ લીલાની વાત છે. હા, મેં તો આપણા જીવ. અચ્છા, હવે સમજણ આવી ગઈ. કારણ કે આત્મા અને ચલો ભૈયા, હું અંશી અને હું અંશ અને આપ અંશી, એ તો જ્ઞાન થઈ ગયું. તો એ તો જીવને જ્ઞાન થઈ ગયું પ્રભુના સ્વરૂપનું. પ્રભુના સ્વરૂપનું જ્ઞાન એટલે શું? કે આત્માનું જ્ઞાન, બરાબર ને? કે આ પ્રભુ અંશી છે અને હું એમનો અંશ છે. પણ જીવના આપણે પુષ્ટિ જીવો એક કાલે જ એક મિનિટ આજે શું કીધું નિશા? પ્રભુના સ્વરૂપનું જ્ઞાન એટલે શું કીધું આપને? અંશ અને અંશ છે અને એ અંશી છે. ભગવતજીની વાત છે. એટલે એકચ્યુઅલી તો દેહ જ આપણે, આપણું શરીર. ના, એ લિંગ દેહની વાત નહીં આવે. પણ હું એવું કહેવા માંગુ છું કે આપણે પુષ્ટિ જીવોએ એક સ્ટેપ આગળ વિચારવાનું છે ને, કે જીવના એટલે આપણું મૂળ લીલાની જ્ઞાતિ. વારંવાર આપણે બોલતી હોઉં. હા, બોલ હેતલ. સોરી, ટુ મેની વોઇસીસ. ના, વાંધો નહીં, લઈ લે. આ તો હું એવું કહેતી હતી કે આપણું લીલાનું સ્વરૂપ એટલે જે વલ્લભની કૃપાથી આપણને પ્રભુ દૈવી જીવોનો અંગીકાર કરવા માટે આપણો અંગીકાર કર્યો છે પ્રભુએ બ્રહ્મ સંબંધ કરાવીને. તો લીલામાં આપણે જે સ્વરૂપ આપણું જે હતું, જે છૂટા પડીને આવ્યા છે, એ નિત્ય લીલાના સ્વરૂપની અહીંયા વાત થઈ રહી છે. પ્રભુનું એ સ્વરૂપ અને જીવનું એ સ્વરૂપ આપણે એ રીતથી લેવાનું છે. કારણ કે અંશ અને અંશી એ તો આપણે મર્યાદા રીતથી. ના, અંશ અને અંશી ના સમજાય ત્યાં સુધી આ સમજાશે જ નહીં. અંશ અને અંશી માટે પ્રભુનું સ્વરૂપ સમજાઈ ગયું હેતલ. અંશ અને અંશી જ્યારે સમજો છો ત્યારે પ્રભુનું સ્વરૂપ, કે હું એમાંથી છૂટો પડેલો છું. હા, ત્યારે પછી યાદી આવશે કે છૂટા પડ્યા એટલે કઈ લીલા થઈ હતી. એટલે આ બંને પરસ્પર જશે. એને છૂટું ના, એને મર્યાદા ના સમજીશ. અને એટલા માટે જ આ જીવનું અને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન એ સાથે આપ્યું. એક શબ્દોને બહુ સારી રીતે સમજવાની જરૂર છે. એવું નથી કે આપણે તો આટલું જ સમજ, ના, જ્યાં સુધી એ નહીં સમજાય કે ત્યારે તો પોતાના સ્વરૂપનું પછી આગળ જઈને વિચારાશે ને. પહેલા તો પ્રભુનું સ્વરૂપ સમજાશે કે ભાઈ હું તો એમનામાંથી છૂટો પડે. ઓકે, છૂટો પડ્યો એટલે શું થયું હતું? તો ના, મૂળ લીલાની યાદીની વાત. ખ્યાલ આવ્યો? પરફેક્ટ. રેગ્યુલર કેશ. અને એટલે જ કાલે કે સતીશ કાકા કે શું આપણે આ જે રીતે ભાગવતજી લેવાવું જોઈએ કે કોઈ બીજાના મુખે શ્રવણ નહીં કરવું. કેમ? તો કે જે આચાર્ય ચરણના વાણીથી સંબંધિત જે મારાથી મનન નથી થયું સતીશ કાકાના એના પર સત્સંગ પર બહુ, પણ એમને બહુ સુંદર એક વાત કહી હતી કે જે વાત ભાગવતજીમાં સુખદેવજીએ શું બધું જ કહી દીધું છે, પણ સુખદેવજીએ એ બંધ રાખ્યું છે એ લીલા પર આવરણ. કેમ? કારણ કે પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહી ત્રણેય જીવો માટે જ્યારે આ બન્યું હોય ત્યારે એમને આવરણ રાખ્યું છે. અને આચાર્ય ચરણે શ્રી સુબોધિનીજીમાં એ બધી લીલાને ખોલી દીધી છે. એમ પડીકું વાળી દીધું છે, એમ એવું કીધું હતું. પણ એમાં જે નિશાબેન જે દીપેને જે કર્યો હતો, હવે એ કમ્પેરિઝન પણ એમ, એટલે આ તો મારી સમજ માટે હું પૂછું છું, કોઈને કહેતી નથી કઈ. પણ એવી રીતે કમ્પેરિઝન શ્રીમદ ભગવતજી જોડે એવી રીતે ના થાય. એમને જે છેલ્લા કીધું
કારણ કે એમને સુરદાસજી પર સત્સંગ ચાલી રહ્યો હતો. એટલે ને એમ કે બધું એમને જે પ્રસંગ કીધો એમ કે બધું ભરી ભરીને વાર્તાજીમાં ને બધે આપ્યું છે. એટલે એમ કે એવું વર્ણન તો ભગવતજીમાં પણ નથી કરેલું. એ ડિપેન્ડ નહોતો. તેવી રીતે કમ્પેરિઝન ના કરાય. કરાય ને કેમ ના કરાય એ મને કહો. કારણ કે આનું કારણ એ છે, પહેલા તો એમને આપણે જ્યારે કહીએ છીએ કે વ્રજભયો મહર કે પૂત, બરાબર, આચાર્ય ચરણે સુરદાસજીના મુખ પર હાથ મૂકી દીધો છે. ખ્યાલ આવે છે? એટલામાં તમને ખ્યાલ આવી જવો જોઈએ હું શું કહેવા માંગુ છું. એટલે આગળ ના એ કરશો તમે એમ. લીલાનો જે છે આટલામાં તમારો પ્રશ્નનો જવાબ આવી ગયો કે દીપેને કર્યો એ પ્રશ્ન બરાબર છે કે નહીં. કે ના આવ્યો હોય તો હજી વધારે ઊંડાણમાં જવું કહો. એટલે થોડોક તમે જે કહો છો કે જે લીલાનો જે આમાં બધું આપણને બધું એ કર્યું છે, પણ મેં થોડું એ રીતે કે ભાઈ શ્રીમદ ભાગવત પણ પ્રભુનું જે એ છે ને, તો તમે એવું એમાં ના એ બધા જીવો માટે. આમાં મિલનબેન, દીપેનભાઈ નો પ્રશ્ન બહુ જ વેલિડ હતો. કારણ કે કેમ કીર્તનને પંચમ વેદ કહ્યું. તો જે લીલાઓ શ્રી સુખદેવજી મહારાજે આવરણ રાખ્યું છે, એવું ના, એ દીપેનભાઈ એવું નથી કહેવા માંગતા કે શ્રી સુખદેવજી મહારાજને જ્ઞાન નથી. એટલે અન્યથા એવું નથી સમજવાનું. એમનું એવું કહેવું હતું કે વર્ણન ભાગવતજીમાં પણ શ્રી સુખદેવજી મહારાજે નથી કર્યું. કારણ કે રાજનના એક જ પ્રશ્ન પરથી ત્યાં અટકી ગયા છે શ્રી સુખદેવજી મહારાજ. જ્યાં રંજક પણ એમને એવું લાગ્યું તો ત્યાં એમને અટકી જવું પડ્યું છે. એટલે કહ્યું કે ભાગવતજીમાં પણ વર્ણન નથી કર્યું. શ્રી સુખદેવજી કરી નથી શકતા એવું નથી કીધું દીપેનભાઈએ. એમને એવું કીધું છે કે ભાગવતજીમાં પણ એ વર્ણન નથી કર્યું. which is true, which is absolutely true. એટલે એ રીતે તમારી વાત રાઈટ, યુ આર રાઈટ. કારણ કે આમાં બધું આપણને આપી દીધેલું છે આમાં. એટલે એ રીતે એ કેમ નથી સંદર્ભમાં આપ્યું એ પણ કીધું કે આવરણ સહિત રાખવું પડ્યું. કારણ કે બધા જીવો માટે ભાગવતજી બધા જીવોનું કલ્યાણ કરવા વાળું છે. પણ આપણે એ કલ્યાણ થી આગળ આપણે એમાંથી શું લેવાનું છે એ પણ આગળ આવી ગયું કે કલ્યાણ કરવા વાળું છે ક્યાં સુધી, જ્યાં સુધી એને સાધન સ્વરૂપે ભક્તિને જાણે છે ત્યાં સુધી. એટલે હીન અધિકાર થયો. તો સાધન રૂપા ભક્તિ કરી ત્યાં ભાગવતના શ્રવણથી કલ્યાણ થયું છે, મુક્તિ મળી છે. પણ જે ફળ મળવું જોઈએ, જે સ્વરૂપાનંદનો આનંદ કરાવવા વાળું જે ભાગવતજી છે, જે રસનું દાન કરવા વાળું ભાગવતજી છે, એ દાન નથી થયું. તો યથા અધિકાર ફળમાં પણ ભેદ છે ને બેન. ભાગવતજી તો એક જ છે, તો કેમ ફળ એક જ નથી? ફળમાં પણ ભેદ છે યથા અધિકાર. એટલે એમના પ્રશ્નને તમે એ રીતે નહીં લેતા, અન્યથા નહીં લેતા. ના બસ એટલે મને થોડીક આમાં એટલે ક્લિયર મીધું કોઈ પણ કરે એટલે કઈક વિચારીને જ કર્યો હોય ને. એટલે આની થોડીક જરા મને એ જ હતું કે ભાઈ આ રીતે કમ લીધું તો બરાબર છે કે એમ. બરાબર છે. તો ચાર જે સાધનો છે, એ તો પછી તમે અમાય ફળની જ વાત કરી હતી તો તમે એમનો અક્ષય બાવાનો સત્સંગ કર્યો છે, સાંભળ્યો જ હશે ને? ના, મને ભગવતી માસીએ પણ મોકલ્યો તો સંન્યાસ નિર્ણયનું કહો છો? એમાં પણ બસ જ્યાં તમે ફળનું જે પ્રશ્ન છે ને એ પ્રશ્ન મેં નિશાને પણ મોકલ્યો છે. એટલે એને કહ્યું મનન કરી. નિશા બહુ શાંતિથી હો, કારણ કે એકચ્યુઅલી ભગવતી માસી સાંભળવાનો જ નથી ટાઈમ મળ્યો. એટલે પછી બહુ જ સરસ છે ને જે તમે ફળની નથી પ્રાપ્તિ માટેનું કીધું ને તેમાં પણ આ જ રીતનું જે છે કે
અમુક વૈષ્ણવ સીધા લીલામાં કમ જતા રહે છે, એટલે લીલામાં પ્રાપ્તિ થઈ જાય છે. એ મને ભગવતી માસીએ પ્રશ્ન પણ કર્યો છે. આ બહુ સાંભળી લઈશ, સરસ છે. પછી એમનો પ્રશ્ન પણ લઈશું આપણે સત્સંગમાં. મિલનબેન મેં 2-3 વખત સાંભળ્યું. હવે મારે પાછું પીડીએફ ને બંને લઈને બેસવાનું છે, પણ એવો આમ શાંતિથી મને એકલી ટાઈમ મળે ત્યારે. ના ના, ના અને માસીએ મને કીધું, તરત પ્રશ્ન પણ કર્યો કે નિશા તું આ સાંભળે પછી આના પર એ કરીને કે છે, પણ મારાથી એકચ્યુઅલી મારે છે ને રેકોર્ડિંગ સાથે કશું વાંધો નહીં, રેકોર્ડિંગ કશું સાથે વાંધો લેણું જ નહીં. નથી. કોઈ પણ રેકોર્ડિંગ નથી સાંભળી શકતી, એટલે મારે રેકોર્ડિંગ તો આખી ગયું એટલે ગઈ વાત. નોટિફિકેશન જ જતું રહ્યું છે એમનું. આજે મેં બિપિનભાઈને ફરી રિક્વેસ્ટ કરીને કરાવ્યું ત્યારે શું જતું રહ્યું? આપણે આજે મેં ભાગવત શોધ્યા જ કરું ઉઠીને 6 વાગ્યાની. આવ્યું તું આજે ભાગવતજી હતું? બકા મારે ના આવ્યું, 2 વખતથી આવું છે. પછી આજે એમણે મેં ફરી એમને 8 વાગે મેસેજ કર્યો. એટલે પછી બાબા લે છે ખરા ભાગવતજી દર સોમવારે? આજે લીધું જ છે તો. ઓકે. પછી એમણે મને મોકલ્યું. માસી તમે કયા ગ્રુપમાં છો તો તમને ના આવ્યું? મને હું પહેલા કદાચ એકમાં આવીશ, મને બહુ યાદ નથી, પણ એમણે મને બીજામાં એન્ટર કારણ કે કરી આમાં દીધી. એવું છે ભગવતી માસી, અમારી સાથે તો ભગવત ચિંતન છે ને નિશા, આજનું ભગવત ચિંતન તો ખરેખર સાંભળવા જેવું છે. અર્જુન પોતે પાછા આવે છે ત્યાંથી ભગવાન સ્વધામ પધાર્યા પછી, અને ત્યારે એમના જે નિશ્ચેતન થઈ ગયેલા જે દેખાય છે અને જે વર્ણન કરે છે બહુ જ સરસ છે કે પ્રભુની કેટલી કેટલી કૃપા. એટલે મેં વાંચ્યું હતું ને તો મારે તો સાંભળવું હતું જ, પણ ના આવે આવી નોટિફિકેશન. એટલે પછી મેં એમને મેસેજ કર્યો, મેં કહ્યું ફરી મને આવું થઈ ગયું છે. પછી આજે એમણે મને એનરોલ કરી છે. માસી મને મોકલજો ને સંન્યાસ નિર્ણયનો. હા દીકરા, માસી કેવા બોલું છું, મને મોકલશો? ઓ યુટ્યુબ માં છે હેતલ. શ્રી વલ્લભ પર મૂકી દેજો ભગવતી માસી, એટલે બધાને આવી જાય. આટલી બધી વાતો કરી છે ને, જરા શાંતિથી સાંભળો. હું બંને સંન્યાસ નિર્ણય સાંભળું છું, કારણ કે પેરેલલ જ છીએ આપણે ને ઇન્ડિયા વાળા પેરેલલ છે. ઇન્ડિયામાં ફ્રાઈડે થાય છે, આપણે થાય, પણ મારી પાસે આપણો છે એ હું તમને લોકોને મોકલી દઈશ. માસી પ્લીઝ. અને આપણો જોઈએ છે માસી. અહીંયા આપણે ટ્યુઝડે રાતે થાય છે ને, એ જ જોઈએ છે. એ આપણો આમાં મૂકી દેજો ને શ્રી વલ્લભ પર. ઓકે, નો પ્રોબ્લેમ. મેં કાલે બોલી હતી મને મોકલજો એવું. ભાઈ બેન ખબર મેં નતું સાંભળ્યું ભાઈ. મેં કાલે કીધું તું જો તમે કર્યું મને મોકલજો એવું, કારણ કે આ વખતે જે દિવસ હતો ને એવું મને યાદ ના રહ્યું. તે દાડ નથી કરી, જોઈન્ટ જ ના થઈ તે દિવસ. મારે નતો જ મળ્યો, અને મને જે મોકલે છે એ પણ નતું મળ્યું, એટલે મને બેને મોકલ્યું, મિલન બેને. ઓકે, આપણે બધાને સંન્યાસ નિર્ણય શ્રી વલ્લભ પર મૂકીને મળી જશે, અને ભાગવત ચિંતન યુટ્યુબ પર જઈને સાંભળી લેજો. આપણે આગળ વધીશું. અને નિશા બધાને કહીએ આ સંન્યાસ નિર્ણય ઉપર મનન કરજો. બધા મનન કરજો ભાઈ. તો આપણે પેલો પ્રશ્ન ચર્ચા અંદર. વેરી ગુડ. પણ એમ કે મને તો થોડી હું આમ થઈ જઉં છું કે મને સમજણ નથી પડતી. કોઈ ખોટું છે એ તમારો પ્રશ્ન છે ને, એ પણ હું સત્સંગમાં જ લઈશ ને, નક્કી એવું જ કર્યું હતું, પણ હું હજી એના પર એ જ નથી સાંભળી. તમારો પ્રશ્ન પણ કહી રાખો, એટલે જરા સાંભળીએ તો ખ્યાલ થાય. ના, પહેલા સાંભળો. એ કોઈ દિવસ એવી રીતે નહીં સાંભળવાનું, અને કદાચ એ પ્રશ્ન થાય પણ ના, ફોરગેટ અબાઉટ ઇટ. તમને સમજ પડી જાય તો ના પણ થાય. ક્યારેય પણ આ રીતે નહીં સાંભળવાનું. બેનને તો ના જ થાય. ના, એવું નથી. તમે એના પર ફોકસ કરો ને, તો તમે લિસન, એક કહું કે તમે એના પર ફોકસ કરીને સાંભળો ને, તો તમારા મનમાં જે બીજા પ્રશ્નો ઉદ્ભવવાના હોય ને, એ પણ ના ઉદ્ભવે. તમારું મનન ચિંતન કોઈ બીજાની દ્રષ્ટિથી થાય. માસીનો પ્રશ્ન માસીનો છે, તારે એમના દ્રષ્ટિથી સાંભળવાની પણ નથી જરૂર, કે મનન ચિંતન કરવાની પણ નથી જરૂર. હેતલ. એટલે નિશા, મને શું કે મિલનબેન સાથે પણ મારી વાત થઈ કે હું માનું છું કે એનો અર્થ આ કહેવા માંગે છે કે આવવું જોઈએ. માસી એ આપણે આગળ લઈએ.
એમ એ આગળ લઈએ આપણે. એ આપણે બધા સાંભળી લે ને પછી એને લઈએ. કારણ કે પછી છે ને નહીં સાંભળવાની દ્રષ્ટિ જ બદલાઈ જાય. તમે એકવાર તમે પ્રશ્ન પર કારણ કે મેં પ્રશ્ન તમારો નથી વાંચ્યો ઓનેસ્ટલી સ્પીકિંગ. ઓકે. તમે જયારે એવું કીધું ને કે તું આ સાંભળીને મને કહેજે તો મેં ખાલી એમાં એટલું જ વાંચ્યું. મિલનબેન મેં આપણે સમજતા હતા ને એ જ મોકલ્યું છે ને. હા વાંધો નહીં એ કીધું ને આપણે બધી રીતે જે આ તો ખરું જે શબ્દ પર તમે જે ક્વેશ્ચન કરો તે પણ ખરું વર્ડ્સ પર અને બહુ સુંદર છે સાંભળજો બધા માટે ફોલનું એનું હું સાંભળું ને તો હું એ ડિરેક્શનમાં સાંભળ્યા કરું. તમારા પ્રશ્નના જવાબ શોધવાની દ્રષ્ટિએ સાંભળું અને મારે એ રીતે સાંભળવું. મને પણ હવે એવું થઈ ગયું છે હું એ જ શોધું. ના એટલે પણ તમે તો બરાબર છો કે તમે મનન ચિંતન કરી મારે સાંભળવાનું હોય પહેલી વાર તો હું એ દ્રષ્ટિથી ના સાંભળી શકું એમ. ચલો ભાઈ મને આ વાર્તાજી કહી દો. 1:35 થઈ ગયા ઓલરેડી. આ સત્સંગ જીવન સત્સંગ દ્વારા જીવ અને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન અને એવું થયું એટલે સર્વત્ર બિરાજતા પ્રભુનો અનુભવ એટલે કે અનુભવ થાય સંપૂર્ણ સ્નેહ જે આસક્તિ જે કહેવાય કે સર્વત્ર બિરાજતા પ્રભુનો અનુભવ તો ત્યારે જ થાય કે જ્યારે આસક્તિ થાય. તો એ સંપૂર્ણ સ્નેહ અને એના પછીનું જે છે કે દાસ ભાવના દ્રઢ થવા માટે એનું પ્રભુને સર્વ કર્મનું પ્રભુને સમર્પણ કારણ કે તો જ દાસ ભાવ દ્રઢ થાય. તો આ પહેલા તો કે સત્સંગ પછી સ્વરૂપ જ્ઞાન પછી સંપૂર્ણ સ્નેહ અને પછી સમર્પણ. એટલે બહુ સરસ રીતે યાદ રહેશે કારણ કે કાલે સતીશ કાકાએ બહુ સુંદર રીતે કીધું ભગવદીયતા એટલે ભગવાનના જે ભગવાન જેવા એટલે કે ભગવાનના ગુણો એમનામાં છલકાઈ આવે. ભગવાન જેવા એટલે ભગવદીયતા. આપણે કહીએ 3 તુંબાવાળાનો પ્રસંગ આપણે વારંવાર લઈએ છીએ કે જે શિવજીએ ના આપ્યું એ એમને આપ્યું ને પ્રભુએ ઉપરથી કીધું કે સારું છે દીકરો થશે એવું જ કીધું. એવું ના કીધું કે પ્રભુ તમારે ઘેર પધારશે દીકરો થઈને. નહીં તો મારે એવું પણ કરવું પડે. તો આવા ગુણ જે ભગવદીયમાં હોય એ ભગવાનથી કમ કહેવાય ના કહેવાય. અને એવું થવા માટે કયા સાધન કરવા પડે? એ સાધનો સ્વયં પ્રભુએ નારદજીને આપ્યા છે જે ભક્તિનો અવતાર છે. અને એ આપણને આચાર્ય ચરણે આપ્યું છે. પણ પેલું કહેવાય ને કે સોનાનો ટોપલો લઈને કચરો વીણવા નીકળે એવી વાત છે. શું મળ્યું છે એ તો ખબર હોવી જોઈએ ને પછી એને વાપરવાની ખબર પડે ને. એટલે આ જે 4 સાધનો છે કે સત્સંગ જે હરિરાયજી ભારોભાર ભાર મૂકે છે આખા શિક્ષાપત્રમાં આપણને આ રીતે સત્સંગનું દરેક શિક્ષાપત્રમાં આપણને આડકતરી રીતે આપણને આ કહ્યું છે. આચાર્ય ચરણો 16માં પણ એ આજ્ઞા કરી છે. તો આ જે સત્સંગ શેના માટે? કારણ કે પહેલા તો સ્વ સ્વરૂપનું અને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન. કારણ કે જ્યાં સુધી સ્વરૂપ આમાં શું છે કે આપણને જે નિરોધ લીલા આવશે તો એમાં શું કીધું? સ્વરૂપ વિસ્મૃતિ એટલે પ્રપંચ વિસ્મૃતિ અને સ્વરૂપ સ્મૃતિ. સ્વરૂપનું જ્ઞાન અને પ્રપંચની વિસ્મૃતિ. પણ પ્રપંચની સ્મૃતિ એટલી બધી દ્રઢ થઈ ગયેલી છે આપણને કે એના પર બીજું કશું સ્પર્શ જ નથી કરતું. એટલે સ્વ સ્વરૂપનું જે જ્ઞાન છે એ તો ફક્ત ને ફક્ત કોઈ ભગવદીય કરાવે તો થાય. લીલાના જીવો છે જે એકબીજાના લીલા સંબંધી છે તો એક જાણે છે એટલે આપણે દૂતીનો માર્ગ કહીએ. એટલે આપણે સખિયા યાદ દીવાવત રહ્યું. દૂતીનો માર્ગ એમને નથી કીધો કારણ કે એ કોઈ દૂતી કોઈ હાથ ચાલીને કોઈ ભગવદીયનો સંગ નહીં થાય ત્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન અને સ્વરૂપનું જ્ઞાન નહીં થાય તો સ્નેહ તો બાજુ પર છે. સ્નેહ નહીં થાય તો સમર્પણ તો પછી એનાથી પણ દૂર છે. તો આ જે સમર્પણનું પગથિયું છે અલૌકિક જે પ્રભુને સંપૂર્ણ રીતે સર્વ કંઈ છે આપણું દાસત્વની ભાવના છે જે સ્વામી સેવકનો સંબંધ છે એની સ્થાપના થશે સત્સંગ દ્વારા. એટલે આ જે અલૌકિક પગથિયા છે કે જે ભગવદીયનો સંગ
એના દ્વારા પ્રભુના સ્વરૂપનું અને પોતાના સ્વરૂપનું એટલે કે જીવના સ્વરૂપનું એટલે કે મૂળ લીલાની યાદી કોણ કરાવે તો કે ભગવદીય કરાવે. તો લીલા સ્વરૂપનું જ્ઞાન અને એનાથી પ્રભુમાં થતી આસક્તિ એટલે કે સંપૂર્ણ સ્નેહ, એ પ્રભુનો અનુભવ, જે સાનુભવ પ્રભુ જતાવા લાગ્યા આપણે કહીએ છીએ, એ અનુભવ અને એ અનુભવ એ સંબંધ કોનો સ્થાપિત કરી રહ્યું છે? દાસત્વનો. અને એ દાસત્વની ભાવના દ્રઢ કેવી રીતે થાય? ફક્ત ને ફક્ત સંપૂર્ણ રીતે સમર્પણ કર્યું હોય ત્યારે. હું દાસ છું રોજ જે ગદ્ય મંત્ર કહેવાનો અને પછી આ તો મેં કર્યું, આ મેં કીધું તું થયું ના, આ તો મારું છે, આ તો તારું છે, એટલે સંપૂર્ણ સમર્પણ થયું નથી. તો આ 4 પગથિયા આપણને ભારોભાર 16માં કહો કે શિક્ષાપત્રમાં કહો કે આચાર્ય ચરણના કોઈ બી ગ્રંથમાં કહો તો આપણને આ જ આપ્યું છે. પણ એ સમર્પણ સુધી પહોંચવા માટે પહેલા તો કોઈ ભગવદીય હાથ જાલીને સત્સંગ દ્વારા સ્વરૂપની યાદી કરાવશે, પ્રભુના સ્વરૂપની, પોતાના સ્વરૂપની, અને ત્યાર પછી જે આસક્તિ એટલે કે અનુભવ થશે પ્રભુનો, સર્વત્ર પ્રભુ દેખાય એટલે પ્રભુ અનુભવ પણ કરાવે, અને એના દ્વારા જે દાસત્વની ભાવના આવશે ને એ જે ભાવના દ્રઢ સ્વામી સેવકનો સંબંધ સ્થપાઈ ગયો ત્યાં આગળ, જ્યારે પ્રભુ સાનુભવ જતાવે છે ત્યારે સ્વામી સેવકનો સંબંધ સ્થપાઈ ગયો. હવે એને સંબંધો સ્થાપવા તો બહુ ઘણા ઈઝી છે. લૌકિકમાં આપણે બહુ સાહિત્ય જાણીએ છીએ, 2 મીઠા બોલ બોલો, તમારા 10 સંબંધ સ્થપાઈ ગયા. મેન્ટેન અને એને આગળ દ્રઢ કરવાનું એટલે છે શું? મેન્ટેન કરવાનું, જે આપણે આપણી ભાષામાં કહીએ છીએ. કારણ કે સંબંધ સ્થપાવો પણ પછી એ સંબંધ દ્રઢ થવો, એને મેન્ટેન કરવો અને મજબૂત કરવો. દ્રઢ એટલે મજબૂત અને મેન્ટેન બંને આવી ગયું એમાં. આપણા શબ્દોમાં એક શબ્દોમાં ઘણા ભાવો ભરેલા હોય છે, એટલે આપણે એને ઇંગ્લિશ સાથે ક્યારેય કમ્પેર નથી કરી શકતા. તો આ જે તમે કહો કે સંબંધ તમારો મજબૂત છે, તમારો સંબંધ સ્થાપેલો છે, મેન્ટેન છે, એટલે કે એને કોઈ હલાઈ શકતું નથી, એવો સંબંધ જ્યારે સ્થપાય તો એ ક્યારે પોસિબલ થાય? સંપૂર્ણ સમર્પણ થાય. એટલે એ દ્રઢ કરવા માટે જે કંઈ કર્યું છે, જે પોતે કરી રહ્યા છે, એ બધાનું સમર્પણ પ્રભુને. તો આ જે અલૌકિક સમર્પણ સુધી પહોંચવાના જે અલૌકિક પગથિયા છે, એની શરૂઆત પહેલા થાય છે શેનાથી? સત્સંગથી. એટલે હરિરાયજી પ્રભુ સત્સંગને આટલું બધું મહત્વ આપીને કહી રહ્યા છે કે સત્સંગ દ્વારા જ, અને કીધું કે સેવાય આંબા કથાય આંબા. તો પછી કાલે સતીશ કાકાએ કહી દીધું, ભાઈ સેવા અને કથા બે આપીને આચાર્ય ચરણે બધું જ આપી દીધું. આમાં બધું જ કહી દીધું. સેવાય આંબા કથાય આંબાની જે આજ્ઞા કરી એમાં જીવને બધું જ આપી દીધું કે એના દ્વારા જે કંઈ મેળવવાનું છે, જે આચાર્ય ચરણ આપણને દાન કરવા ચાહી રહ્યા છે, એ જીવને મળશે ને મળશે. એટલા માટે એક જ શબ્દમાં સેવાય આંબા કથાય આંબામાં જ આપણને બધું કહી દીધું કે બંને આપણને જ્યાં પહોંચવાનું છે આચાર્ય ચરણની કૃપાથી, અને જે આચાર્ય ચરણ આપણને જે દાન કરવા ચાહી રહ્યા છે એ દાન એના દ્વારા મળશે અને મળશે જ. એટલે ના તો ખાલી સેવા કરવાનું કીધું છે, ના તો ખાલી સત્સંગ કરવાનું કીધું છે. કારણ કે સત્સંગમાં મળેલી જે ભરીને યાદી થઈ કે આ મારા પ્રભુ, આ મારું લીલાનું સ્વરૂપ, આ ચલો યાદી નથી થઈ, પણ એ જે જ્ઞાન તો થયું ને મહાત્મ્યનું, તો એના દ્વારા પ્રેમ તો ઉત્પન્ન થયો ને, તો એ પ્રેમને ઠાલવશો કઈ? સાંભળીને કે તું મને બહુ ગમે, તું મને બહુ ગમે, આખો દિવસ એક પ્રેમી હોય એની પ્રેમિકાને એવું કહ્યા કરે કે તું મને બહુ ગમે, તારામાં આ ગુણ, તારામાં પેલા ગુણ, તું આવી, પણ તું મારા માટે કરીશ શું ભાઈ? એ તો કે પહેલા. એટલે આવી વાત છે. કારણ કે ઘણા મારે એક જણ સાથે વાત થઈ હતી, મર્યાદા જીવો હોય, એમના જ્ઞાન પૂર્વક જીવન એ લોકો પણ સુંદર જીવતા હોય, પણ એમનું બહુ સામાન્ય કે આ તમે આખો દિવસ આમ પેલું લાલાને ખોડામાં લઈને
લાલો લાલો કરો તો એને પણ બીજું હોય ને. મેં કીધું કે તમે એવું માનો છો કે હું વિચારું એટલે મારા ખોળામાં પ્રભુ બિરાજે? જે ત્રિલોકનો નાથ, જેને સૃષ્ટિનું સર્જન કર્યું છે, એને હું એવું વિચારું કે હું મારા સામર્થ્યથી મારા ખોળામાં લઉં છું? તો ક્યાંક તમારો મોટો ઝોલ છે તમારા જ્ઞાનનો. જો તમે એવું સમજતા હોય કે હું મારી ઈચ્છાથી મારા પ્રભુને મારા ખોળામાં પધરાવું છું, તો તેનો મતલબ કે તમે જેટલું કર્યું છે એના પર તમારે ઘણો વિચાર કરવો જોઈએ. ઇવન તો તમે તમારી જાતને જ્ઞાની સમજતા હોય, અથવા તો તમે ભગવાનનું ઘણું બધું જે પણ તમને પ્રભુએ સામર્થ્ય આપ્યું છે એ રીતે પ્રભુનું તમે ઘણું બધું કરતા હશો, પણ તમારે ઘણું વિચારવાની જરૂર છે. જો તમને એમ લાગતો હોય કે હું મારા સામર્થ્યથી મારા પ્રભુને ખોળામાં લઉં છું. આગળ બહુ ચર્ચા થઈ નહીં, પછી ત્યાં સ્ટોપ થઈ ગયું. પણ કહેવાનો મતલબ આપણે આપણી જાતને એટલી પ્રબળ બનાવીને સક્ષમ કરીને સમજાવવાની જરૂર એટલા માટે છે કે બધા ઘણા પ્રકારના જીવો આપણી આજુબાજુ હોય છે, તો એટલીસ્ટ એમનો આ જે મત છે કે એમને જે એવું લાગે છે કે આપણે જે કરી રહ્યા છે એમાં કંઈ નથી, એ સમજાવવા નથી જવાનું, પણ એની ક્લેરિટી આપવાની બહુ જરૂરી છે જ્યારે આપણને પૂછે ત્યારે. કારણ કે આ વસ્તુ કોઈ બહારનું નહીં, કોઈ આપણા ઘરના પણ આપણને આ રીતે કહી શકશે. એમાં કઈ બહુ દૂર પણ જવાની જરૂર નથી હોતી આ બધામાં. અને એટલે આપણને સેવાયામવા કથાયામવા કહ્યું કે જ્ઞાન દ્વારા ભક્તિ, અને ભક્તિ દ્વારા પ્રભુના તત્સુખનો વિચાર. ભક્તિ એટલે છે શું? સ્નેહ. તો સ્નેહ હોય ત્યાં તત્સુખનો વિચાર તો હોય ને હોય જ. એટલે જ્ઞાન, ભક્તિ અને કર્મને સાથે જ પુષ્ટિ માર્ગ ખૂબ ઊંડો છે. આપણે કોઈને સમજાવવાની જવાબદારી આપણી તો છે જ નહીં, પણ આપણે આપણી જે આચાર્ય ચરણે આપેલી વાણીનો આપણે જેટલો સ્પર્શ કરીને આપણે સમજીને આપણે અંદર ઉતરીએ એ બહુ મહત્વનું છે. ચાલો, આટલી બધી વાર 4 સ્ટેપ બહુ, એના પછી તો 15 મિનિટ થઈ ગઈ. કોણ વાર્તા પ્રસંગ લે છે? કોઈ લેવાનું નથી, મને ખબર છે. ખોટો પ્રયત્ન કરી રહી છું. કાલે લેશો મારા વાલા વૈષ્ણવો? અલા ભાઈ, એવું તો કહો કે હા કાલે લઈશું. નિશા અત્યારે 1:45 તો થયા જ છે, એટલે હવે આંટી ધેટ્સ વાય. પણ કોઈ કહેતો એટલે ખરો બધા કાલે ઊંઘી ગયા લઈશું? હશે એમ કહું છું. હવે ઇન્ડિયા વાળા તો એવું કહું છું, લે કે તો તૈના વાળા તો જાગો છો ને, કહો તો ખરા કે કાલે લઈશું. કાલે લેજો, હું તો કશું લેતી નથી, એટલે મારાથી કઈ સજેસ્ટ ના થાય. ના, આ અમે કાલે લઈશું એવું તો કહો કે હા અમે મનન કરીશું ને કાલે લઈશું વાર્તા પ્રસંગ. એટલે બોલો ભાઈ બધા. હા કાલે લેજો, અત્યારે હવે આશ્રયનું પદ લઈ લો. બધા મનન. ના, મારે કશું નથી લેવાનું, તમારે જ લેવાનું છે. એટલે એવું કહો કે કાલે હું લઈશ. આ જે 4 પગથિયા બતાવ્યા ને એના સંબંધમાં વાર્તા પ્રસંગ લેવાનો છે, બરાબર? એટલે એના પર મનન ચિંતન કરજો, કયા ભગવદીયને કેવી રીતના આવી કૃપા થઈને આવી રીતના જે પણ પગથિયા બેસતા હોય વાર્તાજીમાં એ લેજો. સમજ્યા? પ્રશ્નને સમજ્યા ને? હંસા આંટી સમજ્યા. સુધા બોલ. મને શાંતિ કાલે સમજણ લેશે. પડી કે આ 4 સ્ટેપ્સ પરથી વાર્તા શોધવાની વાર્તા. હા. હવે વાર્તા યાદ આવશે ત્યારે કરીશું કાલે. ચાલો તો આશરો લઈ લો. કોઈ કરતા કોઈ બોલતું નથી. બોલતું જ નથી કોઈ. તો કરી. હવે કોણે લીધું તું? મંગલાચરણ. લઈશ, કાલે લઈશું, અમે બધા લઈશું. હેલો બેન, હા. કાલે લઈશું અમે. હા, સરસ. ચાલો, તમને અનમ્યુટ પણ થવું પડે ને, હું બોલ કરું પણ તમારે પણ. આશ્રય પદ લઈ લો. હા, હા, લઈ લો. લેવાનું. લઈ લો. હા.
વલ્લભાદી વલ્લભાધીશ ચરણના ચરણન. મારી બેટરી જતી રહી છે નિશાબેન, બીજા કોઈ લેવા અરે યાર લઈ લો એટલામાં નહીં જતી રહે. ચાલો. દ્રઢઈના ચરણન કેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો, શ્રીવલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો, साधन और नहीं कली में जासु अंधेरो, सूर कहाँ कहे द्विविधांधर, बिना मौल को तेरो भरोसो, दृढ़ चरणन केरो, दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.